જુલીબેન, તમારો સવાલ છે કે તમે એવું સાંભળ્યું છે કે તપ વગર કર્મને નિર્જરા નથી અને કર્મને નિર્જરા વગર મોક્ષ નથી. તો સાચી જ વાત છે, એમાં ખોટું કાંઈ જ નથી, એકદમ બરાબર છે. પણ તમે જે તપ સમજો છો, તમે ખાલી પ્રથમ બાહ્ય તપ, જેને અણસણ તપ કહેવાય, એમાં આંબીલ એકાદશીના ઉપવાસ આવે, એ તપને જ તપ સમજો છો. એ સિવાય બીજા કોઈ તપ યાદ પણ નથી આવતા. જ્યારે ભગવાનનો કહેવાનો મતલબ એ નથી કે તમે ખાલી પેલો બાહ્ય તપ કરો એટલે તમને કર્મની નિર્જરા થઈને મોક્ષ મળી જશે, નહીં. ભગવાનનું કહેવું એમ છે કે 12 તપનો સમન્વય કરો. ભગવાને એક તપ નથી બતાવ્યો, 12 પ્રકારના તપ બતાવ્યા. અને એ 12 પ્રકારના તપનો સમન્વય થાય, સાથે થાય, ત્યારે કર્મને નિર્જરા થાય, એમને ના થાય. એટલી ઈઝી નથી કર્મને નિર્જરા કરવી. પહેલા તો મનને જ વશ કરવું પડે, મનની સ્થિરતા કરવી પડે. એના માટે બધા પાપમાંથી બહાર નીકળવું પડે. તો ભગવાને જે 12 તપ બતાવ્યા એ પગથિયા છે 12. પેલા કરતા બીજું અઘરું, બીજા કરતા ત્રીજું અઘરું, ત્રીજા કરતા ચોથું અઘરું. પેલો તપ અનશન કરવો સહેલો છે, આમ તમને એમ લાગે કે હો આટલો અઘરો, પણ બીજા કરતા પેલું સહેલું છે. તમે જુઓ નાના છોકરા આવડા 28 કરવાનું કહેશો તો આરામથી કરી દેશે. પણ તમે એમ કહેશો કે એક અઠવાડિયું ઉણોદરી કરતો નહીં થાય. એકવાર જમવા બેઠા પછી ઓછું ખાવું, એ નહીં બને. મોટાથી એ નથી બનતું. તો બધા તપને આમ મૂલવતા જશો તો ખબર પડશે કે ભગવાને એક કરતા બીજો ચડિયાતો, બીજા કરતા ત્રીજો ચડિયાતો તપ બતાવ્યો. હવે તો ભાષાની લિમિટ છે કે અલગ અલગ કહેવું પડે, સમજાવવું પડે. હવે આપણે શરીર કહીએ એટલે શરીરમાં બધા અવયવો આવી ગયા. હાથે આવી ગયા, પગે આવી ગયા, મોઢું આવી ગયું. પણ અવયવો સમજાવવા હોય ત્યારે પાછા અલગ અલગ સમજાવવા પડે. એમ તપ એટલે બધા જ તપ આવી ગયા, 12 તપ આવી ગયા. પણ એ ભાષાની મર્યાદા છે કે એને અલગ અલગ સમજાવવા પડે. અને આમ જોતા જોતા છેલ્લા 3 તપ સૌથી ઉત્કૃષ્ટ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. સૌથી વધારે જરૂરી હોય તો અત્યારે સ્વાધ્યાય તપ. સ્વાધ્યાય એટલે એમ નહીં સમજતા કે શાસ્ત્રનું અધ્યયન, નહીં, એ સ્વાધ્યાય નથી. સ્વનો અધ્યાય કરવો. સ્વ એટલે પોતે, પોતાની અંદર શું ચાલી રહ્યું છે એ જાણવું, એ સમજવું, એ ક્ષમતા ભાવે સહન કરવું, ત્યારે ઉદયમાં આવેલા કર્મો ખપે. જે નિકાચિત ના હોય એવા કર્મોની નિર્જરા આ રીતના થઈ શકે. પણ એ ક્યારે તમારી ઉદીરણામાં આવે એ જૂના કર્મો, કે જ્યારે તમે મનથી સ્થિર થાવ, વચનથી સ્થિર થાવ, કાયાથી સ્થિર થાવ, સંપૂર્ણ સ્થિરતા આવે. સ્થિરતા આવે તો શું થાય? સ્થિરતા આવે એટલે જે બહારથી જે કર્મોનો આશ્રવ છે એ બંધ થાય. કેમ કે મન, વચન, કાયાનું બિલકુલ હલન ચલન ના થાય એટલે બહારથી આવતા કર્મોનો આશ્રવ બંધ. આશ્રવ બંધ થયો પણ અંદર આત્મા તો કર્મ વગર રહી જ નથી શકવાનો. એનો તો ખોરાક જ કર્મ છે. જો કર્મ નહીં હોય તો એ મોક્ષ સીધાવી જશે. તો પછી એને ખોરાક ક્યાંથી મળશે? તો કે ભાઈ બહારથી નથી આવતો તો કાંઈ નહીં, એની પાસે ઘણો સંગ્રહ કરેલો પડ્યો છે જન્મો ને જન્મોનો. એમાંથી એકાદ કર્મની પ્રતર ઉદીરણામાં આવશે, એ તમારા શરીરની અંદર
સંવેદના રૂપે પ્રગટ થશે. એને તમે એ સંવેદના ગમી જાય એવી પણ હોય ને ના ગમે એવી પણ હોય. ગમી જાય એવી હોય ને રહી જાય તો વિચાર કરો તો પણ કર્મોના ગુણાકાર. બેઠા જો કર્મ ભાગાકાર કરવા માટે કરી નાખશો ગુણાકાર. નથી ગમતી તો જતી રહે એમ વિચારશો તો પણ ગુણાકાર. દ્વેષના કર્મનો ગુણાકાર. એ વખતે ન્યુટ્રલ રહી, ક્ષમતામાં રહી અને જો ફક્ત અનિત્ય ભાવના વિચારશો કે આ દેર સબેર બધું ચાલ્યું જવાનું છે, એક પણ કાંઈ પણ રહેતું નથી ને રહેવાનું પણ નથી, બધું જ અનિત્ય છે, અને એમ તમે ક્ષમતામાં સ્થિર થશો તો આવેલા કર્મની નિર્જરા થશે, કેમ કે એને તમારા રાગ કે દ્વેષનો ટેકો મળ્યો નહીં. અને સૌથી પ્રથમ તો આ મનની સ્થિરતા કરવા માટે પાપમાંથી બહાર નીકળવું પડશે. વચનની ને કાયાની તો એકવાર ધારશો તો થઈ જશે, મનની નહીં થાય. એના માટે જ સામાયિક કરવાનું છે, એના માટે જ પૌષધ લેવાનું છે, એના માટે જ ચારિત્ર લેવાનું છે કે સ્થિરતા કરી શકાય. વધુમાં વધુ પાપમાંથી બહાર નીકળી શકાય તો સ્થિરતા થાય. તો આ બધા તપ સહેલા નથી, પણ કરો તો બધું જ થઈ શકે એમ છે, કશું અશક્ય પણ નથી. તો સ્વાધ્યાય પછી ધ્યાન ખૂબ જ જરૂરી. જેમ જેમ સ્વાધ્યાયનો મહાવરો વધતો જાય ધ્યાન ઓટોમેટિક આવશે, કેમ કે કર્મો એટલા ખપતા જશે. જેટલા કર્મો ખપશે એટલો આત્મા વધુ ને વધુ સ્થિર થશે. જેટલી સ્થિરતા આવશે એટલા તમારું ધ્યાનમાં મન લાગશે. અને છેલ્લે જે કાયોત્સર્ગ બાહુબલીએ જે કર્યો, 12 મહિના સુધીની સ્થિરતા એક જ જગ્યાએ વિચાર તો કરો. પંખીડાએ માળો ક્યારે બાંધ્યો હશે? જરાય મુંડી આમથી તેમ નહીં હલી હોય, અને હલે તો ઉડી જાય પંખીડા, માળો ના બાંધી શકે. વૃક્ષની વેલડીઓ ક્યારે મીટડાઈ હશે? 2-4 ડગલા ચાલવા માંડે તો વેલડીઓ તૂટી જાય. તો આ બધા પરથી સમજવાનું છે કે તપથી નિર્જરા 100%, 101%. પણ જો એક જ તપમાં અટકી ગયા, પહેલા જ તપમાં અટકી ગયા તો સમજી લો કે ભટકી ગયા. આગળ વધીને બધા જ તપનો 12 તપનો સમન્વય કરીને તમને જેમ આગળ વધતા જશો કર્મની નિર્જરા થતી જશે, આત્મા નિર્મળ થતો જશે અને અંતે મોક્ષ પામશે. ઓકે, આવ્યું સમજમાં? This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.